જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જો આપણે સવાર થઈ ગયું છે અને હવે નવરાત્રિ નજીક આવી ગઈ છે। અત્યારે તો જો શ્રાદ્ધ હાલે છે અને પ્રકૃતિ બેનને છે ને હવે નવરાત્રિ આવે એટલે શોપિંગ કરવી હોય એટલા માટે આપણે જૂનાગઢમાં અમારે એક્ઝિબિશન છે ને, અમારે ત્યાં જો બપોરના જવું છે તો શું પ્રકૃતિ બેનને લેવું હોય તે થોડું ઘણું લઈ લઈએ। ત્યાં ઇયરિંગ્સ ને એવું સેટ ને એવું બધું છે તો એને આપણે જવું છે એક્ઝિબિશનમાં। સરસથી બધી વસ્તુ ત્યાં આવે છે તો વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે આજે જઈએ છીએ એક્ઝિબિશનમાં તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો। તો જો આજે આપણે એક્ઝિબિશનમાં આવ્યા છીએ, નવરાત્રિ આવી રહી છે એટલે પ્રકૃતિબેનની વસ્તુ લેવા। એટલે આપણે જો પ્રકૃતિબેનની વસ્તુ જો આ બધી વસ્તુ કટલેરીમાં છે તો બેન ભાવ પૂછવા માંડ્યા છે। જો સરસથી બધા સેટ છે, બંગડી છે અને એકદમ સરસથી કુર્તી છે બધી। જો બધી અને અહીંયા સરસથી પ્રકૃતિબેને બ્રેસલેટ ગમ્યું છે તો હવે અહીંથી બ્રેસલેટ લેવાનું છે। જો આ બ્રેસલેટ લેવાનું છે અને પ્રકૃતિબેનને મેં કીધું આ લઈ લે, નવરાત્રિમાં કામ લાગે। તો કે પણ એ ભાઈ જ નથી એટલે સ્ટોલ એમનેમ છે, એ ભાઈ આવે ત્યારે હવે આપણે પાછો ભાવ પૂછી લેશું। જો પ્રકૃતિબેન હવે ઇયરિંગ્સ માપવા માંડ્યા છે કે કાનમાં આવે છે કે નહીં તો લેવાય, નહીં તો પછી હું તો કાંઈ પહેરતી નથી ઇયરિંગ્સ, એટલા માટે કાનમાં આવી જાય તો ઇયરિંગ્સ આપણે લઈએ એના માટે। જો કેવા સરસથી ઇયરિંગ્સ છે, આ નવરાત્રિમાં અત્યારે હાલે ને। અને બ્લાઉઝ તમે જુઓ ને સરસથી નવરાત્રિના, એ પણ બહુ જ સરસ છે અહીંયા। અને કુર્તી અને પેર પણ સરસ છે, મેકઅપની વસ્તુ પણ સરસથી મળે છે। અમારા જૂનાગઢમાં એક્ઝિબિશન હતું નવરાત્રિમાં અને અહીંયા જુઓ સરસથી પેર, આ બધી પેર છે આપણે, કુર્તી, લેગીસ। બ્લેક કલરની પેર બહુ સરસ હતી। તો જો હવે આપણે અહીંયા જોવા આવવાના છીએ। જો આ દુપટ્ટા સરસથી છે, ગજી સિલ્કના દુપટ્ટા છે। પછી અહીંયા સરસથી પ્રકૃતિબેન ઇયરિંગ્સ ગમતા હતા, સેટ ગમતો હતો। અહીંયા પણ આપણે કુર્તીનો ભાવ પૂછતા હતા। અને નવરાત્રિ આવી રહી છે એટલે સરસથી બધી વસ્તુ મળે। અત્યારે બપોર વચારાનો ટાઈમ છે એટલે શું ટ્રાફિક હોય, કેમ કે બધી લેડીઝ અત્યારે ફ્રી થયા હોય। જો આ એકદમ સિલ્કનું કાપડની હતી પેર, બ્લેક કલરની। ને અહીંયા પ્રકૃતિબેન કે આપણે દરિયા કિનારે જવું હોય તો ચાલી કે લઈ લઈએ, પણ આપણે ક્યારે દરિયા કિનારે જવું હોય। આ સરસથી જો પેર બધી આ રીતની સરસથી પેર બધી મળે છે અને નવરાત્રિ આવી રહી છે તો હવે આનો ક્રેઝ પણ વધી ગયો છે બોલો। તો આ પણ એકદમ સરસથી નવરાત્રિના જો બધી મોજડી નવરાત્રિ ટાઈપની જ છે, કેમ કે અત્યારે ટ્રેન્ડિંગ હાલે છે નવરાત્રિનું, તો બધી બાંધણીમાં અને મોજડી જો નવરાત્રિની બૂટ અને મોજડી આવી ગઈ છે, કેમ કે હવે તો બધા ખેલૈયાઓ બૂટ ને મોજડી પહેરીને ગરબે ઘૂમે। તો સરસથી અમારા જૂનાગઢમાં સરોવર હોટલમાં એક્ઝિબિશન હતું તો અમે ત્યાં ગયા હતા પ્રકૃતિ માટે થોડી વસ્તુ લેવી હતી ને એટલા માટે। તો અમે કીધું કે ચાલો આપણે બધા ફેમિલી મિત્રોને આપણે બધા ત્યાંનો નજારો પણ બતાવીએ અને આપણે એક્ઝિબિશનમાં ગયા હતા એટલે આપણે થોડોક વ્યૂ પણ તેનો લઈ લઈએ। હવે પ્રકૃતિબેનને એક બ્રેસલેટ લેવાનું રહ્યું છે તો જો પાછી એક જગ્યાએ એવી છે બ્રેસલેટ લેવા માટે। જો અહીંયા કેવા સરસથી સેટ બધાય છે, અત્યારે બધી નવરાત્રિની ટ્રેન્ડિંગ વસ્તુ જ છે બધી। તો હવે લઈ લીધું છે એને બ્રેસલેટ અને હવે આપણે બહાર નીકળશું। તો ચાલો હવે આપણે બહાર જઈએ છીએ અને આપણે હોટલની બહાર નીકળી ગયા છીએ અને હવે અમે ગાડી લઈને આવ્યા છીએ તો આપણે હવે જાશું ઘરે। અને પ્રકૃતિબેન પણ બાંધવા માંડ્યા છે મોઢે ચૂની, જોઈ લો।
જો એક્ઝિબિશનમાં ગયા હતા ને તો પ્રકૃતિબેન માટે જો તમને વિડીયો આપણે આગળ જોયો જ છે. એક્ઝિબિશનમાં ગયા તો ત્યાર પછી આપણે મોડું થઈ ગયું હતું ને એટલે વિડીયો શૂટ કરવાનો પાછો બાકી રહી ગયો હતો. એટલે જો એના માટે એરિંગ્સ લીધા છે. આ નવરાત્રિ હાલે છે ને તમને આ ત્યાં માપતી હતી ને તે બતાવ્યા હતા. જો કેવા સરસ છે. આપણને તો ન ગમે પણ પ્રકૃતિબેન છોકરીઓને ગમે. હવા અત્યારે નવરાત્રિને ટ્રેડિશનલ વસ્તુ હોય બધી અને ત્યાં એક્ઝિબિશન પણ નવરાત્રિની ઓફર હતી અને ફ્રી હતું એટલા માટે આપણે ગયા હતા. નકર તો અંદર જવાની છે ને 20-20 રૂપિયા ટિકિટ હોય પણ આ શું નવરાત્રિ હોય ને એટલે બધા જાય એટલા માટે આપણે અંદરથી લઈ આવ્યા છીએ. ત્યાર પછી પ્રકૃતિબેન અને મધુબેન ને ગોપી ત્રણેય ગયા હતા ત્યાં પાછું બીજું લઈ આવ્યા. જો હાથમાં પહેરવાના છે પ્રકૃતિ માટે. ત્યાં સરસ છે ને ઘણી વસ્તુ બેને લીધી છે. અલગ વસ્તુ લીધી છે. નવરાત્રિની ખરીદી કરી છે ઘણી બધી. એક્ઝિબિશનમાં ગયા અને ગામમાં ગયા અને આ સેટ જો તમે કંઈક મસ્ત છે. મેરેજમાં આપણે કોઈના દાંડિયામાં હોય ને તોય પહેરાઈ શકાય એવો છે. જો તો કેવો સરસ છે. પહેર્યો હોય ને તોય સરસ લાગે એવો છે. એમાં ચોલી ઉપર પહેર્યો ને બહુ મસ્ત લાગે. તમને બધાને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ત્યાર પછી જો ત્યાર પછી એના એરિંગ્સ પણ છે. અમારે પ્રકૃતિને શેનો શોખ બહુ ખબર એરિંગ્સનો. એને અત્યારે સોનાની બુટી પહેરેલી છે ને તો મને કે તું કઢાવી દે કઢાવી દે. મારે કઢાવી જ નથી. નગર પછી આવા લાંબા લાંબા એરિંગ્સ પહેરે ને તો પછી ત્યારે છે ને આ કાન છે ને નાના થઈ જાય એટલે એને છે ને આવા લાંબા લાંબા એરિંગ્સ પહેરવાનો બહુ જ શોખ છે. જો એમાં આવા એરિંગ્સ દેખે ને એટલે તો એના હાટુથી આખો સેટ લઈ લે. જો આપણે સારા લાગે કે નહીં? એરિંગ્સ કેવા લાગે? આપણે ક્યારેય પહેર્યા તો નથી અને મને છે ને એટલા બધા લાંબા તો એરિંગ્સ ગમતાય નથી. જો કેવા લાગે છે? સારા લાગે. અને ત્યાર પછી પ્રકૃતિબેને છે ને ક્યાંક તૂટી જાય સ્કૂલે ગયા છે ને આપણી ઉપર રાયડું નાખશે બાપા પ્રકૃતિબેન. ત્યાર પછી પ્રકૃતિબેન એક બ્રેસલેટ લીધું છે. ઘણું બધું લીધું છે પ્રકૃતિબેને. નવરાત્રિનું આપણે ઘણું બધું લઈ દેવું પડે કેમ કે એમાં છે ને પાછી છોકરીઓને આવું જ પહેરવું હોય એટલા માટે આપણે એના માટે લઈ આવ્યા છીએ. આ કાલે મધુબેન ગોપી અને પ્રકૃતિબેન ગયા હતા એટલે આ સેટ ને હાથમાં પહેરવાના લઈ આવ્યા છે. ત્યાર પછી એરિંગ્સ લીધા છે પણ ઉપર પડ્યા છે એટલા માટે જો આ સેટ તો બહુ જ સરસ છે. કેટલો મસ્ત છે. જો તૈયાર થાય એટલે તમે વિડીયોમાં જરૂરથી બતાવશું. આપણે પ્રકૃતિબેન 9 દિવસનો આપણે તૈયાર થાય એનો આપણે વિડીયો બનાવશું તો જરૂરથી બધાને કેવો લાગે જણાવજો. કેમ કે આપણે પહેલાં નવરાત્રિમાં કર્યું હતું ત્યારે પણ પ્રકૃતિને રોજે રોજ તૈયાર થતા ત્યારે તમારા બધા બતાવતા હતા. તો વિડીયા તમને કેવા લાગે છે તે પણ જણાવજો. અને અત્યારે વાતાવરણ જો ભાદરવાનું કાંઈક એવું છે તડકા જેવું છે ગરમી પડે છે અને આપણે રસોઈ કાજમાં એવું છે કામકાજ થઈ ગયું છે રસોઈ બાકી છે તો હવે રસોઈ બનાવી લેવું. અને આપણે બીજા દિવસે વ્લોગ બનાવ્યો છે કેમ કે પછી એક્ઝિબિશનમાંથી આવ્યા ત્યાર પછી બધું લેવા ગયા થોડીક વાર લાગી ગઈ એટલા માટે. આપણે તૈયાર થઈને અત્યારે આપણે વસ્તુ લઈ આવ્યા છીએ તો આપણા ફેમિલી મિત્રોને કેમ ના બતાવીએ કેમ કે બધી શેર કરતા હોય તો આપણે વસ્તુ લીધી હોય શોપિંગ કરી હોય એ પણ શેર કરવું પડે ને. તો તમને બધાને કેવો વિડીયો લાગે છે તે પણ જણાવજો અને મારા વિડીયો જોવા કેવા ગમે છે તે પણ જણાવજો. અને અત્યારે જો આપણે સરસથી બધું કામકાજ કચરા પોતા વાસણ કપડાં બધું થઈ ગયું છે અને હવે અત્યારે છે ને રસોઈ બનાવી લઈ. રસોઈમાં મમ્મી કહે છે કે આપણે છે ને લીલી ચોળીનું શાક બનાવવું છે અને નરેશ માટે સુકેલી ચોળીનું શાક બનાવવું છે. તો 2 શાક 2 એક સંભારો રોટલા એવું બધું બનાવવાનું છે. તો હું પહેલાં ફેમિલી મિત્રો સાથે વાત કરી લઈએ આપણો વ્લોગ બનાવી લઈએ પછી રસોઈ બનાવવાનું સ્ટાર્ટિંગ કરી દઈએ. તો આજે જો આપણે કંઈક કવું માથું એવું છે કેમ કે હવે એકનું એક માથું ઓળીએ ને તો ન મજા આવે. આજ કંઈક આપણે આવી છે ને હેરસ્ટાઈલ બદલાવી છે તો કેવી લાગે છે તે જરૂરથી જણાવજો. તો ચાલો હવે આપણે છે ને વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. છેક સુધી વિડીયોમાં જોડાવા માટે ધન્યવાદ. થેન્ક યુ. આભાર. અને રોજે રોજ મારા વિડીયોમાં જોડાતા રહેજો. તો ચાલો આપણે વિડીયો પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો છે તે જરૂરથી જણાવજો. તો ગુડ નાઇટ. વિડીયો તમે રાત્રે જોયો હોય તો ગુડ નાઇટ. અત્યારે આપણે જય શ્રી કૃષ્ણ જય માતાજી. થેન્ક